ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના યાકુતપુરા નાકા પાસે પહેલવાનના ખાંચા પાસે આબિદ કરિયાનાની સામે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની આઝાદીના 80 વર્ષ પર્વે પ્રોગ્રામના આયોજન દરેક જગ્યાએ જોવા મળ્યા હતા। આ પ્રોગ્રામનું આયોજન ખાલિદભાઈ પાન ગુલાબવાળા અને તેમના મિત્ર મંડળ દ્વારા પ્રોગ્રામ યોજવામાં આવ્યું હતું, જેમાં મદ્રસે ફારૂકે આઝમના તલબા પણ હાજર રહ્યા હતા। જેમાં ખાલિદભાઈ તાજિયા કમિટીના સૈયદ જાહિદ બાપુ, હુસેનભાઈ મુલતાની, કારી શમીમ અખ્તર, નુરાની મસ્જિદના ઇમામ સાહેબ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। आज क्या प्रोग्राम हुआ? आज भारत को आज़ाद होने में 80 साल पूरे हुए हैं और उसकी खुशी में झंडा फरकाने के लिए मोहल्ले के नौजवान, छोटे बच्चे और बच्चियां यहाँ पर मौजूद है। और आज हमारी ये ख्वाहिश है कि हिंदुस्तान सदियों तक सर करे, सबको सबसे आगे रहे और बुरी नज़र से हिंदुस्तान को बचाए, ये हमारी दुआ है। मदरसा फारूक आजम के भी बच्चे यहाँ पर आए थे और उन्होंने भी इस झंडे के अंदर भाग लिया है और उनको अल्लाह तंदुरुस्ती करे। 15 ઓગસ્ટ નિમિત્તે આજે ફતેપુરામાં કયા પ્રોગ્રામ યોજાય છે? આજે યાકુતપુરામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો 15મી ઓગસ્ટને લઈને। 15મી ઓગસ્ટ 1947માં દેશનું વિભાજન થયું હતું। તે દરમિયાન ઘણા બધા નેતાઓ જેમ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અમાનુલ્લાહ ખાન, દરેક સમાજના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દ્વારા આ દેશ માટે આહુતિ આપી હતી। તેમને પોતાના બલિદાનો આપ્યા હતા। ત્યારથી આ દેશ આઝાદ થયો છે। આજે 1947 થી લઈને આજ સુધી 80 વર્ષ આ ધ્વજવંદનને પૂરા થયા છે। દેશને આઝાદી મળી છે। આ દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા દરેકને હું વંદન કરું છું, સલામ કરું છું। સાથે સાથે એ જણાવીશ કે યાકુતપુરાના ખાલિદભાઈ પાન ગુલાબવાળા, જેમના થકી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમના મિત્ર મંડળ દ્વારા સારી એવી કામગીરી કરીને અહીંના મુખ્ય અતિથિઓ પણ હાજર રહ્યા હતા। તેઓને દરેકને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવનારા સમયમાં પણ દેશ પ્રગતિ કરે ને એકબીજા સાથે હળીમળીને રહે તેવી શુભકામનાઓ પાઠવું છું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।